થાનગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે ગેસ બાટલા માટે સેતુ ગેસ એજન્સી બહાર લાંબી કતારો જોવા મળી। સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર, થાનગઢ। બાટલો બદલાવા આવ્યા હતા ગેસનો અરે બાટલો લેવા, હા બીજો બાટલો લેવા શું કે છે બાટલાવાળા? ત્યાં કે ઓલું કરાયું ન હોય ને તો નહીં। હા, અને એમાં મને કંઈ આ ખબર લાઈન નથી પડતી। લાઈન કેટલા વાગે ની તમે કેટલા વાગે ના હું આવ્યા? આવ્યો ને તારે 20-25 બાટલા 20-25 બાટલા હતા। અને અત્યારે કેટલા આવી છે? અત્યારે તો ઘણા છે, અત્યારે તો હો ઉપર છે। બરોબર, તો હજી બાટલા તમને નથી મળ્યા? ના, અને હજી તો બાટલા આવે જ છે। હજી બાટલા આવે એમ હા, કે હું છે? આવ્યા પછી 50 બાટલા બીજા અહીંયા આવ્યા। બરોબર, અને આવડા 300 માણસની લાઈન છે વાંહે જો, લ્યો, તો તમે સવારના આવ્યા હા છો? હું તો તમારો વારો હજી નથી ના આવ્યો? ના ના પડે। બરોબર, તો પછી હવે તમારે અત્યારે તડકાના ક્યાં જઈશો? સરકારનું કંઈ નથી, પણ બાટલો બીજો છે નહીં, આ એક જ બાટલો છે જો। બરોબર, તો બાટલો નહીં મળે તો તમે? હા એમ છે, અને હવેથી અમે તમ તારે કોઈ રીતે કરશું એમ, આપણને આની કોઈ શેરીની ખબર નથી કઈ। શું નામ ભાઈ તમારું? સાહિલ, મારું નામ સાહિલ છે ને હું આ 2 થી 3 દિવસથી ધક્કા કરું ગેસના બાટલાના લીધે, અને ગેસના બાટલા ટાઈમસર મળતા નથી, અને બીજા મજૂરિયા લોકો પણ એમના કામ બંધ કરીને રોજમેળ આપણે પાડીને જે આ બધો ધંધો બંધ કરીને અહીંયા આવે 2-3 દિવસે, અને એમાં ટાઈમસર મળે બાટલાનો વારો આવે આગળ તા ઓફિસ બંધ થઈ જાય અને અહીંયા આવતા નથી। 400 થી 500 માણસ હેરાન થાય, અને સરકારને અમારે એટલી નમ્ર વિનંતી છે કે જરૂર જેટલા બાટલા જેટલા થાય એટલા તકે આ બાટલા થાનગઢમાં મોકલાવો, એટલી અમારી સરકારને વિનંતી। સવારે 7 વાગ્યાના 200 થી 500 જણા અહીંયા આવેલા છે, અને ગેસના બાટલા મળતા નથી, અને એમાં નાના છોકરાને લઈને આવેલા છે, એટલે આવા ગરમીને આવા તડકાને લીધે એમને બહુ હેરાનગતિ થાય છે, અને સરકારને અમારી એટલી રજૂઆત છે કે ટાઈમસર ગેસના બાટલા મળી રહે ને રજૂઆત અમારી એટલી।